નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગઈકાલે એટલે કે 4 મે 2024ના રોજ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3 ક્લાસ 3ની જે છે તે મિત્રો 246 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી દેવામાં આવી છે. સાથે જ મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગઈકાલે બીજી એક ભરતી એટલે કે ટ્રાન્સલેટર જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર ટ્રાન્સલેટર માટેની ભરતી પણ બહાર પાડવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાન્સલેટરની કેટલી જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે. સાથે જ મિત્રો આ ભરતી પ્રક્રિયા માટે ક્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે, ક્યાં સુધીમાં લેવાશે મિત્રો જે છે તે MCQ ટેસ્ટ, સાથે જ મિત્રો શું હશે સિલેક્શન પ્રોસેસ શું હશે, શું છે વય મર્યાદા, શું છે શૈક્ષણિક લાયકાત, ફીસ કેટલી ભરવાની છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એડવર્ટાઇઝમેન્ટ નંબર RC/B.1304/2023 ટ્રાન્સલેટરની ભરતી બહાર પાડી દેવામાં આવી છે. અને જેના માટે ઓનલાઈન અરજીનો સમયગાળો 6/5/2024 બપોરે 12 વાગ્યાથી લઈ અને 26/5/2024 રાત્રે 23:59 કલાક સુધી જે છે તે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. મિત્રો વાત કરીએ ટેન્ટેટિવ શેડ્યુલ સંભવિત કાર્યક્રમની, તો ડેટ ઓફ એલિમિનેશન ટેસ્ટ જે ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ ટેસ્ટ લેવાનો છે 100 માર્કનો, તેની તારીખ સંભવિત 16/6/2024 હોઈ શકે છે. ડેટ ઓફ ટ્રાન્સલેશન ટેસ્ટ જે કોમ્પ્યુટર પર લેવામાં આવશે, જેમાં અંગ્રેજીમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાના 2.5 કલાકનું પેપર રહેશે, જે મંથ ઓફ જુલાઈ 2024માં લેવામાં આવશે. વાયવા વોક ટેસ્ટ જેની વાત કરીએ તો ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં લેવામાં આવશે. મિત્રો વાત કરીએ 16 જગ્યાઓ કુલ છે ટ્રાન્સલેટરની, તો ટ્રાન્સલેટરની 16 જગ્યાઓ માટે જે છે તે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે, જેનું પગાર ધોરણ જે છે તે મિત્રો 35,400થી લઈ અને 1/12 એટલે કે 4200નો ગ્રેડ પે એમાં લાગુ પડે છે. વાત કરીએ કેટેગરી વાઇઝ જગ્યાઓની, તો કુલ 16 જગ્યાઓમાંથી 7 જનરલની, SC કેટેગરીની 1 જગ્યા, STની 3, SC/BC કેટેગરીની 3 અને EWSની 2 જગ્યાઓ છે. તો કુલ 16 જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામતની વાત કરીએ તો જનરલમાં 2, STમાં 1, SC/BCમાં 1 અને EWSમાં 1 જગ્યા, અને સાથે જ એક્સ સર્વિસમેન માટે 2 અને PH એટલે કે ડિફરન્ટલી એબલ્ડ પર્સન જે છે તેના માટે 2 જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવશે. મિત્રો કુલ જગ્યાઓ 16 છે અને પગાર ધોરણ 35,400થી લઈ અને 1,12,442નો ગ્રેડ પે લાગુ પડે છે. મિત્રો વાત કરીએ મિત્રો એલિજિબલ ક્રાઇટેરિયાની, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય UGC માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો આ ભરતીમાં મિત્રો ફોર્મ ભરી શકે છે. કોમ્પ્યુટર ક્વોલિફિકેશનની વાત કરીએ તો કેન્ડિડેટે મિત્રો સરકારના નીતિ નિયમ મુજબ એટલે કે ગુજરાત રાજ્ય મુલકી સેવા યોજના દરમિયાન જે 2008-13/2008નો જે પરિપત્ર છે તે પ્રમાણેનું મિત્રો ગુજરાત રાજ્ય મુલકી સેવા અંતર્ગત જે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજનું જે સર્ટિફિકેટ છે તે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. એજ લિમિટની વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર છે. સાથે જ મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ જે સરકારી ધારાધોરણ મુજબ અલગ અલગ કેટેગરીને અનામતમાં એ ઉંમરની વધારાની લાયકાત જે છે તે મળવાપાત્ર રહેશે. વાત કરીએ મિત્રો હવે રિઝર્વેશન કેટેગરીની અને ફીસની વાત કરીએ તો ફીસમાં મિત્રો તમામ જે જનરલ કેટેગરી સિવાયની જે તમામ અનામત કક્ષાની જે કેટેગરીઝ છે તેના પુરુષ મહિલા ઉમેદવારો, સાથે જ મિત્રો જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારો બધાએ જ મિત્રો 750 રૂપિયા પ્લસ બેંકના જે ચાર્જિસ છે તે ફી ભરવાની છે. અને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોએ મિત્રો 1500 રૂપિયા પ્લસ ફીસ SBIની EPS સંસ્થામાંથી ભરવાના રહેશે. મિત્રો સાથે જ મિત્રો ફીસ ભરીને ચલણ તમારે રાખી લેવાનું છે અને ચલણ તમારે પરીક્ષા દરમિયાન જ્યારે પણ માગવામાં આવે ત્યારે આપવાનું છે. મિત્રો વાત કરીએ હવે એક્ઝામિનેશનની, કુલ 3 તબક્કાઓની પરીક્ષાઓ રહેશે, જેમાં પહેલો તબક્કો એલિમિનેશન ટેસ્ટ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ 100 માર્કનું પેપર રહેશે અને આ પેપર જે છે તે મિત્રો 75 મિનિટમાં લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો 2.5 કલાકની અંદર 100 માર્કનું ટ્રાન્સલેશન ટેસ્ટ લેવામાં આવશે, જેમાં ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીના ફકરાઓ વિશે પૂછાશે. અને છેલ્લે મિત્રો 50 માર્કનો વાયવા વોક ટેસ્ટ હશે, જે 50 માર્ક્સનો હશે. મિત્રો એલિમિનેશન ટેસ્ટ ફક્ત અને ફક્ત ક્વોલિફાઈંગ માટે રહેશે, જ્યારે મેરિટ જે છે તે ટ્રાન્સલેશન ટેસ્ટના 100 માર્ક્સ અને વાયવા ટેસ્ટના 50 માર્ક્સ એમ 150 માર્ક્સમાંથી બનશે. એલિમિનેશન ટેસ્ટની સંભવિત તારીખ જે છે તે મિત્રો 16 જૂન 2024 સન્ડેના દિવસે લેવાઈ શકે છે. મિત્રો વાત કરીએ મિત્રો એલિમિનેશન ટેસ્ટ 100 માર્કનું જે લેવાશે તેમાં દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે અને નેગેટિવ ખોટા માર્ક્સ પડતા 0.33 માર્ક્સ કપાઈ જશે. 75 મિનિટના સમયગાળામાં 100 માર્કનું પેપર એટેન્ડ કરવાનું છે, જેનો જે સિલેબસ છે તે મિત્રો જનરલ નોલેજ, ઇન્ડિયન હિસ્ટ્રી અને જિયોગ્રાફી, સ્પોર્ટ્સ, કરંટ અફેર્સ, એરિથમેટિક્સ એન્ડ મેથેમેટિક્સ, એનાલિટિક, રિઝનિંગ, મેન્ટલ એબિલિટી, કોમ્પ્યુટર નોલેજ, ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ, આમ કુલ અલગ અલગ 10 જેટલા વિભાગો આ પેપરમાં પૂછાશે. મિત્રો
એલિજિબલ ટેસ્ટમાં મિત્રો અલગ અલગ રિઝર્વ કેટેગરી છે, સાથે જ મિત્રો અલગ અલગ જે અનામત કેટેગરી અને જે પીએચ છે અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 45 માર્ક્સ અને બાકીના ઉમેદવારોએ 50 માર્ક્સ ઓછામાં ઓછા લાવવા પડશે. ત્યારબાદ દરેક ઉમેદવારોને મિત્રો જે છે તે ટ્રાન્સલેશન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, જે સંભવતઃ જુલાઈ 2024માં લેવામાં આવશે, જે 100 માર્કનો રહેશે. અને તેમાં મિત્રો જે છે તે કોમ્પ્રેસિંગ ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશથી ગુજરાતીમાં જે ફકરાઓ છે તેનું 2.5 કલાકની અંદર 100 માર્ક્સના ફકરાઓનું મિત્રો ટ્રાન્સલેશન કરવામાં આવશે. ટ્રાન્સલેશન ટેસ્ટ એ અમદાવાદ અને બીજા કોઈ સેન્ટર પર જે હાઈકોર્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવે ત્યાં લેવામાં આવશે. દરેક ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% માર્ક્સ આ ટ્રાન્સલેશન ટેસ્ટમાં લાવવા જરૂરી છે. તેવા ઉમેદવારોને જ વાઇવા ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો વાઇવા ટેસ્ટની વાત કરીએ તો 50 માર્કનો વાઇવા ટેસ્ટ છે, જે સંભવત મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બર 2024માં લેવામાં આવશે, જે 50 માર્કનો રહેશે. અને જે દરેક ઉમેદવારોએ તેમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા કમ્પલસરી છે. આમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો જે છે તે ટ્રાન્સલેશનની 16 જગ્યાઓ માટે પણ રિક્રુટમેન્ટ બહાર પાડી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી વચ્ચે પણ આ ભરતી પ્રક્રિયા બહાર પાડી અને ગુજરાત હાઈકોર્ટ રિક્રુટમેન્ટ બોર્ડે તમામને અચંબામાં મૂકી દીધા છે, કારણ કે હાલમાં ચાલી રહેલી તમામ ભરતીઓ પર સરકારે બ્રેક લગાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. અને તમામ વિભાગના શિક્ષણ જે બોર્ડ છે તેઓ મિત્રો હાલ આચારસંહિતાના નામે તમામ ભરતીઓને અભેરાઈએ ચડાવી દીધા હોય તેવું લાગી રહ્યું છે. આશા રાખીશું કે ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી તમામ ભરતી પ્રક્રિયાના બોર્ડ ઝડપથી પરિણામો અને ચાલી રહેલી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરે. જય હિન્દ, અસ્તુ.